ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? ત્રીજા ચેપ્ટરનો આજે 24મો લેક્ચર અને પ્રકીર્ણ સ્વાધ્યાય છે એનો માત્ર એક જ દાખલો આપણે બાકી રહ્યો છે. આ લેક્ચરમાં આપણે એ દાખલો કરવાનો છે અને ત્યારબાદ જે મેથડ છે એટલે કે શ્રેણિક આપ્યો હોય તો એનો વ્યસ્ત શ્રેણિક શોધવાની જે મેથડ છે એના ઉપર આપણે કામ કરવાનું છે. બરાબર છે? બહુ જ સારી મેથડ છે અને થોડીક વિચિત્ર પણ મેથડ છે. ઓકે, જોઈએ છે, હમણાં સ્ટાર્ટ કરીએ છીએ. પહેલા આપણે આ દાખલો ભણી લઈએ, ત્યારબાદ વ્યસ્ત શ્રેણિકની જે નાની મોટી બે સ્ટેટમેન્ટ કે વ્યાખ્યા કે પ્રમેયનું સ્ટેટમેન્ટ છે એના પર આપણે નજર કરી લઈએ અને ત્યારબાદ આપણે વ્યસ્ત શ્રેણિકના દાખલા ગણીશું. ચલો, પ્રકીર્ણ સ્વાધ્યાય 3 એનો લગભગ 10મો દાખલો આપણે બાકી છે, તો જોઈ લઈએ. સ્વાધ્યાય 3 નો દાખલા નંબર 10. ચલો, સ્વાધ્યાય 3 નો કયો દાખલો આવી ગયા? 10મો દાખલો અને બહુ સહેલો પણ છે. બરાબર છે? ઘણો સહેલો દાખલો છે. જોઈએ છે કેવી રીતે કામ કરવાનું છે અને આપણને એક્ઝેક્ટ કઈ ઇન્ફોર્મેશન આપી છે. ચાલો જોઈએ. એક ઉત્પાદક x y z એમ 3 પ્રકારના માલનું ઉત્પાદન કરે છે. એટલે 3 પ્રકારની પ્રોડક્ટ છે. પ્રોડક્ટનું નામ x y અને z. 3 પ્રકારની પ્રોડક્ટ x y z નું પ્રોડક્શન કરે છે, ઉત્પાદન કરે છે તથા તેમનું બે બજારમાં વેચાણ કરે છે. બરાબર છે? બે પ્રકારના કઈક બજાર હશે, બરાબર છે, એમાં વેચાણ કરે છે અને વાર્ષિક વેચાણ નીચે દર્શાવેલ છે. વર્ષે બજાર 1 માં x પ્રોડક્ટ છે એનું કેટલા રૂપિયાનું વેચાણ થાય, y પ્રોડક્ટનું વેચાણ કેટલા રૂપિયાનું થાય, z નું વેચાણ કેટલા રૂપિયાનું થાય છે. આ બધી જ ઇન્ફોર્મેશન અને બીજા માર્કેટની પણ વાત આપેલી છે. તો એ ટેબલ હું અહીંયા આગળ લખી દઉં છું, જોતા રહેજો ખાસ. તો અહીંયા આગળ આપ્યું છે બજાર 1 અને 2. બરાબર છે? અહીંયા આગળ શું ઇન્ફોર્મેશન આપી છે? બજાર. બરાબર, બજારની ઇન્ફોર્મેશન આપી છે અને અહીંયા આગળ છે ઉત્પાદન. કયું ઉત્પાદન છે? તો કે x, બીજું છે y અને ત્રીજું છે z. કુલ 3 ઉત્પાદન છે. તો અહીંયા આગળ બજાર 1 ની અંદર x ઉત્પાદન છે એનું વેચાણ 10,000 રૂપિયાનું થાય છે, જ્યારે y નું વેચાણ 20,000 રૂપિયાનું થાય છે અને z નું વેચાણ 18,000 રૂપિયાનું થાય છે. હવે બીજું બજારની વાત કરીએ. અહીંયા બજાર 2 એના માટે પણ આપી છે વાત. તો x નું વેચાણ અહીંયા આગળ માત્ર 6,000 રૂપિયાનું થાય છે, y નું વેચાણ યથાવત રહે છે એટલે કે 20,000 રૂપિયાનું અને z નું વેચાણ પણ ઘણું ઓછું એટલે કે 8,000 રૂપિયાનું વેચાણ થાય છે. ચાલો બાળકો, આનું સહેજ મતલબ શું થશે? તો કે ભાઈ 3 પ્રોડક્ટ છે. હમણાં જ મેં વાત કરી, ટોટલ 3 પ્રોડક્ટ છે. બરાબર છે? 3 પ્રોડક્ટ નું બજાર 1 અને બજાર 2 માં વેચાણ કરે છે. આ બજાર 1 છે અને આ છે બીજું બજાર. x પ્રોડક્ટ છે એનું બજાર 1 માં વેચાણ 10,000 રૂપિયાનું થાય છે અને બીજા બજારમાં 6,000 રૂપિયાનું વેચાણ થાય છે. જ્યારે જે y પ્રોડક્ટ છે એનું વેચાણ પહેલા બજારમાં 20,000 રૂપિયા, જ્યારે બીજા બજારમાં પણ 20,000 રૂપિયાનું વેચાણ થાય છે, જ્યારે z જે પ્રોડક્ટ છે એનું વેચાણ પહેલા બજારમાં 18,000 રૂપિયા અને બીજા બજારમાં 8,000 રૂપિયાનું વેચાણ થાય છે. ઓકે, એટલે ઇન્ફોર્મેશન આપી છે. ચલો આગળ વાત કરીએ. બીજી શું ઇન્ફોર્મેશન આપી છે? હવે સીધા પ્રશ્ન છે. જો x y z ની નંગ દીઠ વેચાણ કિંમત કહું છું બાળકો, અહીંયા આગળ વેચાણ કિંમત લખી છે. x y z ની વેચાણ કિંમત અનુક્રમે 2 રૂપિયા અને 50 પૈસા, 1 રૂપિયો અને 50 પૈસા તથા 1 રૂપિયો છે. બરાબર છે? તો અહીંયા આગળ પહેલા પ્રશ્નની અંદર વાત કરી લઈએ છે, જોતા રહેજો અહીંયા આગળ. બરાબર છે? પહેલો પ્રશ્ન અહીંયા આગળ તો અહીંયા લખી દઉં છું કે ઉત્પાદન એટલે તો x y z, અહીં x y અને z બરાબર છે ની નંગ દીઠ વેચાણ કિંમત, ની નંગ દીઠ વેચાણ કિંમત આપેલી છે. કેટલી છે? તો કે રૂપિયા 2 અને 50 પૈસા. બીજાની છે રૂપિયો 1.5, 1 રૂપિયો અને 50 પૈસા અને 1 રૂપિયો છે.
બરાબર છે, વેચાણ કિંમત આપણને આપેલી છે. ઓકે, તો હવે શું શોધવાનું છે જોઈ લઈએ. તો શ્રેણિક બીજગણિતની મદદથી બાળકો શ્રેણિકનો ઉપયોગ કરવાનો છે. ધ્યાન રાખજો બાળકો, શ્રેણિકનો ઉપયોગ કરવાનો છે. તો શ્રેણિકના ઉપયોગથી શું કરવાનું છે? તો કે પ્રત્યેક બજારમાં, એટલે બંને બજારમાં, પહેલું બજાર અને બીજું બજારમાં કુલ આવક શોધો. તો જેટલા રૂપિયાનું વેચે એ આવક આપણે શોધવાની છે. બરાબર છે? તો જોઈ લઈએ. તો અહીંયા આગળ જે વેચાણ કિંમત છે, પહેલા એનું શ્રેણિક સ્વરૂપ લખી દઉં છું. અહીંયા આગળ જે વેચાણ છે, આ બધું કેટલા રૂપિયાનું વેચાણ કિંમત છે એનું શ્રેણિક તો આ રીતનું થશે, 2/3 શ્રેણિક. બરાબર છે? આ શ્રેણિક કયો થવાનો? 2/3. ઓકે, અને અહીં આગળ આપણે વેચાણ કિંમતનું શ્રેણિક, વેચાણ કિંમત યુનિટ દીઠ વેચાણ કિંમત. તો અહીંયા આ વેચાણ કિંમત આપી છે, તો તેમનું શ્રેણિક સ્વરૂપ. બરાબર છે? અહીંયા શ્રેણિક સ્વરૂપ પણ આપી દઉં. તો શ્રેણિક સ્વરૂપ કયું થશે? સ્તંભ શ્રેણિક. તો પહેલો ઘટક આવશે ₹2.50, બીજો ઘટક ₹1.50 અને ત્રીજો ઘટક ₹1. ચાલો, આ જે પર નંગ, એક નંગની જે વેચાણ કિંમત છે એનું શ્રેણિક સ્વરૂપ લખી દીધું. બરાબર છે? અને અહીંયા આગળ જો આટલું નંગ વેચાય છે એવું કંઈક ઇન્ફોર્મેશન આપી છે. બરાબર છે? 10,000 યુનિટ, બીજું છે 20,000 યુનિટ. અહીંયા આગળ થોડુંક, અહીંયા આગળ જો x છે એને 10,000 યુનિટનું વેચાણ થાય છે. જે x પ્રોડક્ટ છે એના 10,000 નંગ વેચાય છે. મારી ભૂલ થઈ કે 10,000 રૂપિયા, સોરી. અહીંયા 10,000 નંગનું વેચાણ, 20,000 નંગ અને અહીંયા 18,000 નંગનું વેચાણ થાય છે. સેમ વે માર્કેટ 2 છે એમાં x ના 6,000 નંગનું વેચાણ, y ના 20,000 નંગનું વેચાણ અને z ના 8,000 નંગનું વેચાણ થાય છે. બાળકો ખાસ ધ્યાન રાખો. બરાબર છે? ચાલો, તો હવે કુલ આવક કેટલી થાય? કુલ આવક કેટલી? તો અહીંયા આગળ આપણે લખી દઈએ છીએ વેચાણથી થતી આવકનું શ્રેણિક. તો therefore અહીંયા લખું છું, જોતા રહેજો, વેચાણથી થતી કુલ આવક બરાબર 2 શ્રેણિકનો ગુણાકાર. તો પહેલો શ્રેણિક બનશે આ જે નંગ, કેટલા નંગનું વેચાણ થયું છે એ. તો અહીંયા લખી દઉં 10,000, અહીંયા છે 8,000, આ બંને 20,000 અને અહીંયા પણ 20,000 અને છેલ્લી કોલમ આવશે 18,000 અને અહીંયા થશે 8,000 ગુણ્યા સ્તંભ શ્રેણિક આપણી જોડે છે ઓલરેડી અહીંયા લખ્યો છે ₹2.50, ₹1.50 અને અહીંયા આગળ સિમ્પલ ₹1. તો પહેલા આપણે એવું વિચારીએ કે ભાઈ પરિણામી શ્રેણી કયો આવશે. તો અહીંયા આગળ આ શ્રેણી છે એની કક્ષા છે 2/3, અહીંયા 2/3 અને આની કક્ષા 3/1. તો આન્સર આવવાનો 2/1. આન્સર કયો આવશે બાળકો? 2/1. ચાલો ગણતરી કરીએ છીએ. તો ઇઝ ઇક્વલ ટુ પહેલી રો, તો પહેલી રો અનુરૂપ ઘટકોનો ગુણાકાર. ચાલો 10,000 ગુણ્યા ₹2 અને 50 પૈસા. તો 10,000 ગુણ્યા 2 20,000 અને અડધા બરાબર છે 5,000, એટલે થઈ જવાના 25,000. બરાબર કેટલા થશે? 25,000 વત્તા 20,000 ગુણ્યા ₹1.50 તો કેટલા થશે? 30,000 વત્તા 18,000 ગુણ્યા 1 એટલે કેટલા થઈ ગયા? 18,000. જોઈ લો બાળકો, પહેલી રો આપણને મળી ગઈ. બીજી રો 8,000 ગુણ્યા ₹2 અને 50 પૈસા. 8,000 ગુણ્યા ₹2 અને 50 સોરી, અહીંયા કઈક મારી મિસ્ટેક થાય છે, અહીંયા 6,000 છે, સોરી, અહીંયા 6,000 છે. તો 6,000 ગુણ્યા ₹2.50 તો થવાના 15,000. બરાબર છે? 15,000. 20,000 ગુણ્યા ₹1.50 તો 20 ગુણ્યા 1 એટલે 20,000 વત્તા અડધા એટલે 30,000 અહીંયા થવાના. તો 15,000 વત્તા 30,000 અને છેલ્લે 8,000 ગુણ્યા 1 એટલે સિમ્પલ 8,000.
બરાબર છે સિમ્પલ કેટલા થઈ ગયા 8000 ચાલો હવે અહીંયા આગળ સરવાળો કરી લઈએ બરાબર છે અહીંયા સરવાળો કરી લઈએ જો 3 લાખ વત્તા 2 લાખ 50,000 3 લાખ વત્તા 2 લાખ 50,000 એટલે કેટલા થયા 3 લાખ વત્તા 2 લાખ 50,000 કે અહીંયા આગળ એક ભૂલ છે અહીંયા 2000 છે અહીંયા મારી મિસ્ટેક થઈ છે બાળકો પ્લીઝ ચેક ઇટ 2000 છે તો અહીંયા રહેશે માત્ર 3000 એક વખત પાઠ્યપુસ્તકમાં નજર કરી લો હા 2000 છે અહીંયા માત્ર 2000 યુનિટ નું વેચાણ થાય છે બરાબર છે તો અહીંયા 3000 તો 2.5 લાખ વત્તા 1,80,000 બરાબર છે અહીંયા આગળ 1,80,000 સોરી 18,000 25,000 વત્તા 18,000 બરાબર છે 25,000 વત્તા 18,000 વત્તા 3,000 તો ટોટલ થશે ભાઈ અહીંયા આગળ 46,000 કેટલું ટોટલ થવાનું 46,000 ઓકે નેક્સ્ટ રો ની અંદર વિચારો ચલો કેટલા થાય છે તો કે 53,000 આ 30,000 છે આ 15,045 ને 8 કેટલા થયા તો કે 53,000 ઓકે તો આ શ્રેણી મળી ગયો તો આનો મતલબ શું થયો બજાર 1 માં વેચાણથી થતી આવક પહેલા બજારમાં વેચે છે તો કેટલી આવક થાય છે 46,000 જ્યારે બીજા બજારમાં થતી આવક 53,000 રૂપિયા છે બરાબર તો અહીંયા આગળ લખી દઉં છું એ વાક્ય જે વેચાણ થયું બજાર 1 અને બજાર 2 નું તો કુલ આવક કેટલી થઈ એ લખી દઈએ આપણો પ્રશ્ન એવો જ છે તો અહીંયા આગળ લખું છું therefore બજાર 1 માં વેચાણથી થતી આવક કેટલી છે તો કે ₹46,000 બરાબર છે જ્યારે બીજી વાત બીજા બજારમાં તથા બજાર 2 માં વેચાણથી થતી આવક જોઈ લો ભાઈ કેટલા છે તો કે 53,000 રૂપિયા બરાબર છે 53,000 રૂપિયા આવક થાય છે પહેલા બજારમાં 46 અને બીજા બજારમાં 53,000 રૂપિયા ચાલો પહેલો પ્રશ્ન આપણો કમ્પ્લીટ થઈ ગયો બીજા પ્રશ્ન પર જઈએ બીજો પ્રશ્ન બહુ સારો છે તો અહીંયા આગળ 2 નંબર લખી દઉં છું બીજો પ્રશ્ન આ પહેલો હતો અને આ બીજો પ્રશ્ન ચાલો શું પ્રશ્ન છે જોઈ લઈએ જો ઉપરની ત્રણેય વસ્તુ એટલે x y z બરાબર છે ત્રણ વસ્તુ x y z જેમ કે અહીંયા નંગ દીઠ જે વેચાણ કિંમત ₹2.5 ₹1.5 અને ₹1 હતી એની જગ્યાએ અહીંયા શું આપ્યું છે ઉત્પાદન ખર્ચ આપ્યો છે x y z ના નંગ દીઠ ઉત્પાદન ખર્ચ અથવા તો ઉત્પાદન કિંમત ₹2 ₹1 અને 50 પૈસા છે તો ચાલો અહીંયા આગળ પહેલી લાઈન આના જેવી લખી દઉં છું તો અહીં x y અને z ની નંગ દીઠ ઉત્પાદન ખર્ચ કેટલો છે બાળકો તો કે ₹2 ચાલો અહીંયા લખો ₹2 પછી છે ₹1 તથા 50 પૈસા છે એટલે 0.50 રૂપિયા આવું તમે લખી શકો આટલા રૂપિયા છે બરાબર છે આ ઉત્પાદન ખર્ચ છે બરાબર છે જેનું શ્રેણિક સ્વરૂપ અને આપણો પ્રશ્ન શું છે કુલ નફો હવે નફો એટલે શું બાળકો તો કે વેચાણ કિંમત આપણે જાણીએ છીએ એમાંથી ઉત્પાદન ખર્ચો બાદ કરી દો એટલે આપણને મળી જાય કુલ નફો ઓકે ચાલો આનું શ્રેણિક સ્વરૂપ લખી દઉં તો તેમનું શ્રેણિક સ્વરૂપ બિલકુલ આના જેવું કામ કરવાનું છે તેમનું શ્રેણિક સ્વરૂપ બરાબર શું થશે બાળકો તો કે સ્તંભ શ્રેણિક પહેલો ઘટક 2 બીજો ઘટક 1 અને ત્રીજો ઘટક 0.50 હવે આપણે અહીંયા શું શોધ્યું તો કે વેચાણથી થતી કુલ આવક અહીંયા આગળ આવશે કુલ ઉત્પાદન ખર્ચ બાળકો ધ્યાન રાખો કુલ ઉત્પાદન ખર્ચ તો હવે
કુલ ઉત્પાદન ખર્ચ બરાબર શું આવે? કુલ ઉત્પાદન ખર્ચ શું આવશે બાળકો? બે શ્રેણીકોનું ગુણાકાર. આ કેટલા યુનિટનું વેચાણ થયું છે અને નંગ દીઠ યુનિટ દીઠ જે ઉત્પાદન ખર્ચ છે એ બંનેનો એકદમ સહેલો ગુણાકાર. ચાલો અહીંયા આગળ શ્રેણીક લખી દઉં છું. બરાબર છે. અહીંયા આગળ 10,000 છે, અહીંયા આગળ 6,000, અહીંયા 2,000, મારી મિસ્ટેક થઈ હતી. બરાબર છે. અહીંયા 20,000 ભૂલથી લખ્યા હતા, અહીંયા 18,000 અને અહીંયા થઈ જશે 8,000. ઓકે, ચાલો આ શ્રેણીક લખી દીધો. ઓકે, ચાલો આગળ. હવે આ જે એક શ્રેણીક છે એને પણ અહીંયા લખી દઉં. સ્તંભ શ્રેણીક. તો અહીંયા છે 2 રૂપિયા, 1 રૂપિયો અને 50 પૈસા. હવે આપણે આ શોધીએ છે ઉત્પાદનનો ખર્ચ. ઉત્પાદનનો ખર્ચ શોધી લઈએ તો સેમ આના જેવો ગુણાકાર જ કરવાનો છે. 10,000 ગુણ્યા 2 તો અહીંયા મળ્યા 20,000. 2,000 ગુણ્યા 1 તો અહીંયા થઈ ગયા 2,000. 18,000 ગુણ્યા 50 તો થશે 9,000. બરાબર. ચાલો બીજી હળ 6,000 ગુણ્યા 2 તો થઈ ગયા 12,000 વત્તા આગળ 20,000 ગુણ્યા 1 તો અહીંયા થયા ભાઈ 20,000 અને 8,000 ગુણ્યા 0.50 તો અડધા એટલે 4,000. ઓકે, ચાલો સરવાળો કરીને અહીંયા લખી દઉં છું. સરવાળો બહુ સહેલો છે. ચાલો 20 ને 2 22 ને 9 31,000. 31,000 રૂપિયા. અહીંયા આગળ 20 ને 12 32 ને 4 36,000 રૂપિયા અહીંયા થયા. બરાબર છે. 36,000 રૂપિયા ઉત્પાદન કિંમત. હવે આનો મતલબ શું બાળકો? તો કે જે ભાઈ પ્રોડક્ટ XYZ બજાર 1 માં વેચે તો એનાથી જે વેચાણ થયું એ બધી જ વસ્તુઓનો ઉત્પાદન ખર્ચો થયો 31,000 રૂપિયા. જ્યારે તેમનો વેચાણ છે 46,000 રૂપિયાનો. બરાબર છે. બીજી વસ્તુ બજાર 2 માં જેટલી પણ વસ્તુ વેચે છે એ બધી જ વસ્તુનો ઉત્પાદન ખર્ચો 36,000 રૂપિયા છે. જ્યારે વેચાણ કિંમત છે અહીંયા આગળ 53,000 રૂપિયા. બરાબર છે. ખાસ ધ્યાન રાખો. હવે નફો. બરાબર છે. આ ઉત્પાદનો થી થતો કુલ નફો. તો અહીંયા લખે therefore આ બધા ઉત્પાદનો ના વેચાણથી થતો કુલ નફો બરાબર શું આવે બાળકો? તો કે વેચાણ કિંમત. આ વેચાણ કિંમત છે એમાંથી ઉત્પાદન કિંમતને આપણે શું કરવું પડે? બાદ કરી દેવા પડે. ચાલો વેચાણ કિંમત અહીંયા લખું છું 46,000. 46,000 અહીંયા લખી દીધા મેં. 53,000 માઇનસ ઉત્પાદન 31,000 અને અહીંયા છે 36,000. બરાબર છે. ચાલો બહુ જ સહેલી બાદ બાકી છે. 46,000 ઓછા 31,000 કેટલા થવાના? 46 ઓછા 31. 46 માંથી 31 બાદ કર્યા તો 15,000 રૂપિયા. બરાબર છે. અને 53,000 માંથી 36,000 ને બાદ કરી દો તો મળશે 17,000 રૂપિયા. જોઈ લો આ થયો નફો. બજાર 1 માં જે ઉત્પાદન કરે છે, બજાર 1 માં જે ઉત્પાદનથી વેચાણ થાય છે એમાં નફો મળે છે 15,000. એટલે બજાર 1 માંથી 15,000 રૂપિયા નફો કલેક્ટ કરે છે. સેમ બજાર જે બીજું છે એમાં 17,000 રૂપિયા નફો લે છે. હવે આપણે શોધવાનું છે જો કુલ નફો. બરાબર છે. તો હવે કુલ નફો બરાબર કેટલા થવાના? તો કે 15,000 રૂપિયા વત્તા 17,000 રૂપિયા. એટલે કેટલા થયા? 15 દુ 30 ને 2 32,000 રૂપિયા. આ થઈ ગયો કુલ નફો. બરાબર છે. મતલબ XYZ પ્રોડક્ટ વેચે છે અને કુલ નફો થાય છે 32,000 રૂપિયા. ઓકે, દાખલો અહીંયા આગળ પૂરો થયો. પ્રકીર્ણ સ્વાધ્યાય 3 એના બધા જ દાખલા પતી ગયા છે.
હવે માત્ર એક ટોપિક રહ્યો છે અને એ છે વ્યસ્ત શ્રેણિક વાળો. બરાબર છે, એ ટોપિક કયો બાકી છે? વ્યસ્ત શ્રેણિક વાળો. બાકી પ્રકરણ ઉદાહરણ થઈ ગયા. હવે માત્ર સ્વાધ્યાય 3.4 માત્ર સ્વાધ્યાય 3.4 એટલું બાકી છે. બરાબર છે. ચાલો તો પછી અત્યારે એની થોડીક મેથડ, થોડીક નોંધની ડિસ્કશન અત્યારે આપણે કરવાની છે, પણ એ પહેલા બોર્ડ હું સાફ કરી દઈશ. બરાબર છે. ખાસ આ દાખલો લખી લેજો, પછી આપણે ચર્ચા કરી છે વ્યસ્ત શ્રેણિકની. ઓકે, તો ચાલો બાળકો, આ ચેપ્ટરનો સૌથી છેલ્લો ટોપિક સરસ મજાનો ટોપિક છે. બરાબર છે. હા, થોડોક વિચિત્ર ટોપિક 100% છે. બરાબર છે, થોડોક ટોપિક વિચિત્ર છે 100%. બરાબર છે. અને કેલ્ક્યુલેશનમાં ખાસ બહુ જ ડિટેલમાં, બહુ જ ઝીણું ધ્યાન રાખવું પડે એવું છે, પણ ટોપિક બહુ સારો છે. અને ટોપિકનું નામ છે વ્યસ્ત સંપન્ન શ્રેણી. ચાલો, વ્યસ્ત સંપન્ન શ્રેણી. તો અહીંયા આગળ શું છે? જો m કક્ષાવાળા ચોરસ શ્રેણી કક્ષા કઈ છે? m, એટલે m બાય m, મતલબ એની અંદર m હર છે અને m સ્તંભ છે. બરાબર છે. એવો કોઈક શ્રેણી એ છે, એને સંગત બીજો કોઈક શ્રેણી સેમ કક્ષાવાળો, એટલે m કક્ષાવાળો જ મળે. બરાબર છે. m કક્ષાવાળો જ શ્રેણી કોઈક મળે. બરાબર છે. m કક્ષાવાળો શ્રેણી કયો મળે છે? b, કે જેથી શું થાય? જોતા રહેજો, કે જેથી AB બરાબર BA બરાબર I થાય. AB બરાબર BA બરાબર I. તો અહીંયા જુઓ, ક્રમના નિયમનું પણ પાલન કરશે. શ્રેણિક A અને B નો ગુણાકાર બરાબર B અને A નો ગુણાકાર બરાબર શું મળે? એકમ શ્રેણિક. દાખલા તરીકે શ્રેણિક એ 2/2 છે તો આન્સર 2/2 એકમ શ્રેણિક મળે. 3/3 છે તો 3/3 એકમ શ્રેણિક મળે. અને અહીંયા ધ્યાન રાખો, મેક્સિમમ જે શ્રેણિક છે એની કક્ષા 3/3 છે, 4/4 ની વાત નથી. 2/2 અને 3/3. બરાબર છે. આટલી જ કક્ષાના શ્રેણિકને આપણે શું શોધવાના છે? વ્યસ્ત. એટલે મેઇન કન્ડિશન શું થઈ ગઈ? તો કે AB બરાબર BA બરાબર શું થાય? I. બરાબર છે. અહીંયા આગળ ધ્યાન રાખો, અમુક લોકોને પછી થોડુંક મગજમાં એવું થયા કરે, AB into BA બરાબર શ્રેણિક 0 લખી દે છે. બરાબર છે. ઉતાવળમાં આવી મિસ્ટેક થઈ જાય છે. AB બરાબર BA બરાબર I થાય તો શ્રેણિક B ને A નો વ્યસ્ત શ્રેણિક કહેવાય. B ને શું કહેવાય? A નો વ્યસ્ત. તો શ્રેણિક A છે એને વ્યસ્ત સંપન્ન કહેવાય. શ્રેણિક A ને શું કહેવાય? વ્યસ્ત સંપન્ન. બાળકો, વ્યસ્ત સંપન્ન એટલે શું? તો કે એવો શ્રેણિક કે જેનું વ્યસ્ત મળે છે ટૂંકમાં. બરાબર. શ્રેણિક A ને વ્યસ્ત સંપન્ન કહેવાય. વ્યસ્ત સંપન્નનો મીનિંગ કે એનું વ્યસ્ત મળે છે. હવે સંકેત કયો? તો કે A ઇન્વર્સ વડે દર્શાવાય. હવે અહીંયા શ્રેણિક B એ A નો વ્યસ્ત છે તો એનો મતલબ અહીંયા આગળ થાય B બરાબર શું થાય? A ઇન્વર્સ. B બરાબર A ઇન્વર્સ લખાય. મતલબ B અહીંયા આગળ B ની જગ્યાએ A ઇન્વર્સ લખી દો તો અહીંયા મતલબ શું થયો? A ગુણ્યા A ઇન્વર્સ બરાબર A ઇન્વર્સ ગુણ્યા A બરાબર I. કોઈ પણ શ્રેણિકનો તેના વ્યસ્ત શ્રેણિક સાથેનો ગુણાકાર હંમેશા એકમ શ્રેણિક મળે. શ્રેણિક ગુણ્યા વ્યસ્ત શ્રેણિક અથવા તો વ્યસ્ત શ્રેણિક ગુણ્યા પેલો શ્રેણિક, તો આન્સર હંમેશા એકમ શ્રેણિક મળે. અહીંયા મેં લખ્યું છે. બરાબર છે. A ઇન્વર્સ વડે દર્શાવાય. હવે આગળ, જો A નો વ્યસ્ત B છે, A નો વ્યસ્ત B છે તો B નો વ્યસ્ત પણ A થવાનો જ. અહીંયા લખી જ રાખ્યું છે મેં. A નો વ્યસ્ત B હોય તો B નો વ્યસ્ત A પણ છે જ. બરાબર છે. એટલે A ઇન્વર્સ બરાબર B, A ઇન્વર્સ બરાબર B, તો B ઇન્વર્સ બરાબર શું થયું? A કહેવાય. બરાબર છે. હવે અહીંયા આગળ જો ચોરસ શ્રેણિકની જ વાત હતી, માત્ર ચોરસ શ્રેણિકની વાત હતી, તો ચોરસ શ્રેણિકનો વ્યસ્ત મળે પણ લંબચોરસ શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ નથી. લંબચોરસ શ્રેણિક હોય તો એનો વ્યસ્ત નહીં મળે. ખાસ ધ્યાન રાખજો બાળકો, લંબચોરસ શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ નથી.
આગળ જો ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મળે તો તે અનન્ય હોય. કોઈ પણ ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મળ્યો તો જે શ્રેણિક મળ્યો એના સિવાય બીજું કોઈ ઓપ્શન હોય જ ના શકે. એના સિવાય બીજું કોઈ જ ઓપ્શન ના હોઈ શકે બાળકો. એટલે એક જ શ્રેણિક છે એના બે વ્યસ્ત શ્રેણિક ક્યારેય હોઈ શકે નહીં. હંમેશા યુનિક અનન્ય છે. ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો તે અનન્ય છે. અને છેલ્લું સ્ટેટમેન્ટ બહુ સારું છે. જો A અને B સમાન કક્ષાવાળા વ્યસ્ત સંપન્ન એટલે વ્યસ્ત મળે તેવા શ્રેણિકો હોય તો શું થાય? તો કે અહીંયા આગળ થશે A ગુણ્યા B આખાનો વ્યસ્ત બરાબર B નો વ્યસ્ત ગુણ્યા A નો વ્યસ્ત, મતલબ AB હોલ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ B ઇનવર્સ ઇન્ટુ A ઇનવર્સ. અને અહીંયા આગળ આ સ્ટેટમેન્ટ લખ્યું છે કોઈ પણ શ્રેણિકનો તેના વ્યસ્ત શ્રેણિક સાથેનો ગુણાકાર અને વ્યસ્ત શ્રેણિકનો એ શ્રેણિક સાથેનો ગુણાકાર આપણને શું આપશે? હંમેશા એકમ શ્રેણિક આપશે. બરાબર છે. હવે આગળ સરસ મજાના દાખલાઓ છે. બરાબર છે. 2x2 શ્રેણિક છે, 3x3 શ્રેણિક છે. દાખલા આમ જુઓ તો સહેલા છે. એક વખત મેથડ મગજમાં આવી ગઈ તો પછી કોઈ જ તકલીફ નહીં પડે. હું ટૂંકમાં તમને મેથડ શીખવાડું છું 2x2 ની, અને પછી આપણે પછીના લેક્ચરમાં 3x3 ની ડિસ્કશન કરીશું. બરાબર છે. 2x2 ની આપણે ડિસ્કસ કરીએ છીએ. સમજો. બરાબર. ધારો કે કોઈક શ્રેણિક A આપેલો છે અને એના ઘટકો અહીંયા આગળ લખી દો A B C D. સિમ્પલ 4 ઘટકો મેં લખી દીધા A B C D. આનો વ્યસ્ત શોધવાનો છે, પણ બહુ જ જરૂરી એક વાત, પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને. બરાબર છે. સાંભળજો બાળકો, પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને વ્યસ્ત મેળવો. ચાલો બાળકો, વ્યસ્ત શ્રેણિક શોધવાનો છે. બરાબર છે. આની અંદર દાખલો તો એક્ઝેક્ટ ગણાશે નહીં, કારણ કે નોન નંબર નથી, અનનોન નંબર છે. બરાબર છે. તો અહીંયા આગળ હું તમને પહેલો વારાફરતી સ્ટેપ લખું છું. બરાબર છે. પહેલું સ્ટેપ, તો અહીંયા આગળ ઘટકો તમે જાણો છો. હું વ્યાપક રીતે લખી દઉં 2x2 શ્રેણિક. તો શ્રેણિક A છે અહીંયા આગળ A11, અહીંયા છે A12, અહીંયા છે A21 અને ત્યારબાદ છેલ્લો ઘટક A22. બરાબર છે. કેવી રીતે કામ કરવાનું છે? શ્રેણિક A નો વ્યસ્ત શોધવો છે તો પહેલામાં પહેલું આપણે હરના ઉપયોગથી કરીએ. જે હર છે ને એના ઉપયોગથી આપણે વ્યસ્ત શોધવાનો ટ્રાય કરીએ, અને પછી બીજી મેથડ છે સ્તંભનો ઉપયોગથી, એ પછી શીખવાડીશ. પણ આજે પહેલા આપણે હરના ઉપયોગથી વાત કરીએ. તો પહેલામાં પહેલું તમારે આવું લખી દેવાનું છે કે અહીં શ્રેણિક A બરાબર I ગુણ્યા શ્રેણિક A. શું લખવાનું છે? A બરાબર I ગુણ્યા શ્રેણિક A. ચલો શ્રેણિક A લખી દઉં છું અહીંયા આગળ. બરાબર છે. આ શ્રેણિક છે, બધા ઘટકો સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં આપેલા છે. A11, A12, A21, A22. શ્રેણિક I શું થવાનું? તો કે આપણે જાણીએ છીએ 1 0 0 1, અને શ્રેણિક A ને એવું ને એવું મૂકી રાખવાનું છે બાળકો. શ્રેણિક A ને છેક સુધી એવું ને એવું મૂકી રાખવાનું. હવે મેથડમાં શું કરવાનું છે બાળકો? બિલકુલ ધ્યાન રાખજો, બિલકુલ ધ્યાન. એક શબ્દ, એક લાઈન પણ મિસ ના થાય ખાસ. હવે આ જે શ્રેણિક છે ને, પહેલો શ્રેણિક A, એને આપણે ધીમે ધીમે એકમ શ્રેણિકમાં ફેરવવાનું છે. બરાબર છે. અને શેમાં ફેરવવાનું છે? એકમ શ્રેણિકમાં. એકમ શ્રેણિક બનાવો, અને એકમ શ્રેણિક બનાવો, અને એ વખતે આના પર, આ જે એકમ શ્રેણિક પર જે ક્રિયા છે, અને એકમ શ્રેણિક બનાવવા માટે જે પણ ક્રિયા કરીએ એ બધી ક્રિયા અહીંયા એકમ શ્રેણિક ઉપર એપ્લાય કરવાની છે. તો ધીમે ધીમે જેમ આ એકમ શ્રેણિક બનશે એમ આ થઈ જશે A નો વ્યસ્ત. બે શ્રેણિકનો ગુણાકાર એકમ શ્રેણિક ક્યારે આવે? તો કે આ છે A શ્રેણિક A નો વ્યસ્ત હોય તો. હવે એકમ શ્રેણિક કેવી રીતે બનાવવા? તમને એવું થશે કે સર એકમ શ્રેણિક તો બનાવીશું,
બરાબર છે, રો વાઇઝ ઓપરેશન કરવાના છે, હર વાઇઝ ઓપરેશન કરવાના છે, બધી જ ક્રિયા રો ઉપર કરવાની છે, હર ઉપર કરવાની છે, સ્તંભ ઉપર એક પણ ક્રિયા કરવાની નથી. એ મેથડ અલગ છે, આવશે ત્યારે શીખવાડીશ કાલે કે પરમ દિવસે લગભગ. તો ચાલો જોઈએ. હવે આની એકમ શ્રેણી એ જ ક્રિયા અહીંયા કરવાની. તો સૌપ્રથમ અહીંયા બધા જ સ્ટેપ લખું છું, જોતા રહેજો. A11 ને 1 બનાવો, 11 ને 1 બનાવો. તો 1 બનાવવા માટે શું કરવાનું? તો કે ગુણાકાર કે ભાગાકાર. હું જે શબ્દ રાખું એને પકડી રાખજો, બરાબર છે. ઉપયોગ કોનો કરશો? ગુણાકાર અથવા ભાગાકાર, બરાબર છે. A11 એક થઈ જશે ગુણાકાર ભાગાકાર. કેવી રીતે હું દાખલામાં એક્ઝેક્ટ સમજાઈ શકીશ, બરાબર છે. દાખલા તરીકે અહીંયા આગળ A11 5 છે. A11 બરાબર કેટલા છે? 5. તો પહેલી રો ને 1/5 વડે ગુણવા પડે. અહીંયા 5 છે, 5 ને 1 લાવવા છે તો શું કરવું પડે? પહેલી રો ને 1/5 વડે ગુણવા પડે. તો અહીંયા આગળ લખું છું A11 બરાબર 5. તો પહેલી રો ને, બરાબર છે, તો પહેલી રો ને 1/5 વડે ગુણવાના. તો એનો સિમ્બોલ કેવો છે? R1. ક્રિયા ક્યાં આગળ કરીએ છીએ? પહેલી રો ઉપર. તો R1 લખાય. R1 to 1/5 R1, બરાબર છે. પહેલી રો ને 1/5 વડે ગુણવાના, બરાબર છે. A11 બરાબર 5. તો R1 ને 1/5 વડે ગુણવાના. પહેલી રો એટલે બાળકો સમજો, પહેલી રો એટલે બંને શ્રેણીકની આખી પહેલી રો ને અહીંયા આગળ 5 હતા, 1/5 વડે ગુણ્યા, થઈ ગયા 1. અહીંયા જે પણ ઘટક છે 5 વડે ભાગવાના. અહીંયા આગળ પણ બંને ઘટકોને 1 હતા તો 1/5 આવી ગયા. 0 છે તો કોઈ ફરક નહીં પડે. તો એનો મતલબ કોર્નર વાળો ઘટક 1 મળી જશે, બરાબર. કોર્નર વાળો ઘટક 1 મળે ત્યારબાદ બીજું સ્ટેપ. આ પહેલું સ્ટેપ છે, બરાબર છે. કુલ કેટલા સ્ટેપ થશે એ પણ તમને કહી રાખું, બરાબર છે. આ છે પહેલું સ્ટેપ. અને હવે બીજા સ્ટેપમાં શું કરવાનું છે જોઈ લેજો. બીજા સ્ટેપમાં જે એના નીચેનો ઘટક A21 ને 0 બનાવવાનો છે. તો અહીંયા લખો A21 ને 0 બનાવો. કેવી રીતે? તો કે અહીંયા આગળ લખું સરવાળો અથવા બાદ. સરવાળો અથવા બાદ, સોરી, સરવાળો અથવા બાદ બાકી. મેથડ ખાલી સમજજો, દાખલાની અંદર વધારે ડિટેલમાં ખબર પડશે. સરવાળો બાદ બાકી કરીને એને 0 બનાવી દેવાના. હવે ચાલો પહેલી ક્રિયા કરી એટલે આ ઘટક 1 તો આવી ગયો. આ ઘટક શું આવી ગયો? 1. હવે આ A21 ધારો કે 3 છે, બરાબર છે. A21 શું છે? 3 છે. તો કઈ ક્રિયા કરવાની? તો અહીંયા આગળ 3 ને આપણે 0 કરવા છે. 3 ને 0 કરવાના. તો 3 માંથી 3 બાદ કરો તો 0 થાય. પણ યાદ રાખો, શ્રેણીકની અંદર ડાયરેક્ટ એક ઘટકથી બાદબાકી ના થાય. તમે એવું વિચારો કે આ ઘટકમાંથી 3 બાદ કરી દઈએ, એવું ક્યારેય નહીં ચાલે. હર ઉપર ક્રિયા કરવી પડશે. જો અહીંયા આગળ 5 વડે ભાગ્યા તો આખી રો ને 5 વડે ભાગ્યા. સેમ જ્યારે અહીંયા 3 ને 0 કરવા પડશે, એના માટે જે ક્રિયા કરો એ આખી ક્રિયા બીજી રો ઉપર કરવી પડશે. પર્ટિક્યુલર એક ઘટક ઉપર ક્રિયા થાય એ શક્ય જ નથી. ઓકે, તો ઓપરેશન કયું કરવાનું છે જોતા રહેજો. બીજી રો ને, બીજી રો માંથી શું કરવાનું? તો કે બીજી રો માંથી 3 બાદ કરવાના, પણ પહેલી રો ને 3 વડે ગુણીને. હવે અહીંયા વિચારો, અહીંયા જે ઘટક છે, અહીંયા તો એકડો હતો તો એકડાને કેટલા વડે ગુણ્યા? 3 વડે. તો અહીંયા 3, અહીંયા 3. પછી બાદ બાકી કરી તો 3 - 3 એટલા થઈ ગયા 0. પણ યાદ રાખો, અમુક લોકો આવું વિચારે, સર પહેલી રો ને 3 વડે ગુણ્યા તો એમાં ચેન્જ ના આવે, અહીંયા 1 હતો તો 3 ના થઈ જાય? ના. આપણે ક્રિયા કઈ કરીએ છીએ? પહેલી રો ને 3 વડે ગુણીને બાદ કરવાની ક્રિયા. પહેલી રો ને કોઈ સંખ્યા વડે ગુણી એઝ ઇટ ઇઝ રાખતા નથી. જો અહીંયા પહેલી રો ને 1/5 વડે ગુણ્યા તો એ અહીંયા આગળ માત્ર ગુણાકાર કે ભાગાકારનું છે તો ચેન્જ આવશે. પણ અહીંયા શું કર્યું? કશાક વડે ગુણીને બીજામાં ઉમેરી દીધા.
કે ખાલી પહેલી રો નો ઉપયોગ કર્યો છે, પહેલી રો નો ઉપયોગ કર્યો છે, એમાં કોઈ બદલાવ આવતો નથી. અહીંયા આગળ R2 લખ્યા તો એનો મતલબ બધી જ ક્રિયા બીજી રો ઉપર એપ્લાય થશે. R1 બધી જ ક્રિયા પહેલી રો ઉપર એપ્લાય થશે અને જે ક્રિયા અહીંયા થાય છે એ જ ક્રિયા એકમ શ્રેણિકમાં કરવાની છે. યાદ રાખો, એકમ શ્રેણિકમાં ક્રિયા કરવાની છે. ચાલો 1 આ મળી ગયા 0 બરાબર છે. હવે A22 ધ્યાન રાખો, આને 1 કર્યો પછી આને 0. હવે A22 ને 1 બનાવવાનો છે તો આ થયું ત્રીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ તો અહીંયા લખું A22 ને 1 બનાવો. 1 બનાવો કેવી રીતે બાળકો? તો સેમ ગુણાકાર ભાગાકાર, ગુણાકાર અથવા ભાગાકાર. બાળકો ધ્યાન રાખજો, કોઈ પણ ઘટકને 1 બનાવવો છે તો કોઈક અદિશથી આખી રો ને ગુણવા પડે અથવા કોઈક અદિશથી આખી રો ને ભાગવા પડે. એ અદિશ ધન કે ઋણ કોઈ પણ હોઈ શકે. ઓકે, ચાલો અહીંયા આગળ 1 બનાવવાનું. દાખલા તરીકે A22 બરાબર -7 છે. બરાબર, અહીંયા લખું છું, એક્ઝામ્પલ આપું. A22 બરાબર -7 તો શું કરવાનું છે? A22 ક્યાં છે? બીજી રો માં. તો બીજી રો ઉપર એક ક્રિયા કરવાની. કઈ ક્રિયા? તો કે -7 ને 1 બનાવવો છે તો -7 વડે ભાગવા પડે, મતલબ -1 ના છેદમાં 7 વડે ગુણવા પડે. તો અહીંયા આગળ લખું છું -1 ના છેદમાં 7 વડે બીજી રો ને ગુણવા પડે. તો અહીંયા આગળ બીજી રો ને ગુણ્યા તો 0 છે, કોઈ જ ફરક નહીં પડે. અહીંયા 1 થઈ ગયો અને અહીંયા ગુણશો -1/7 વડે. અહીંયા પણ બીજી રો ને ગુણવાના છે. જો હવે કેટલું મળ્યું? 1 મળ્યા, 0 મળ્યા અને અહીંયા 1 મળ્યું. હવે ખાલી એક છેલ્લો ઘટક એને 0 કરવાનો છે. કયો ઘટક છે? A12 બરાબર છે. તો અહીંયા આગળ લખીએ આપણે. તો A12 ને 0 બનાવો. 0 બનાવો તો આના માટે ફરી પાછો સરવાળા કે બાદબાકી? સરવાળો કે બાદબાકીનો ઉપયોગ આપણે કરવાનો છે. બરાબર છે, સરવાળો કે બાદબાકીનો ઉપયોગ કરવાનો. તો ધારો કે અહીંયા આગળ ઉદાહરણ આપો. A12 છે -8 લઈએ. 7 તો અહીંયા આગળ લઈ લીધા. બીજો કોઈ સંખ્યા લઈ લઈએ. બરાબર છે, ધારો કે A12 ચાલો ને -4. તો કઈ ક્રિયા કરવાની હવે જોજો. આ ઘટક -4 છે, આ તો 1 0 1 થઈ ગયા છે અને આ કેટલા છે? -4. તો -4 ને 0 કરવા છે તો 4 ઉમેરવા પડે. 4 શું કરવા પડશે? ઉમેરવા પડશે. અને બધી જ ક્રિયા આવશે પહેલી રો ઉપર. તો પહેલી રો ઉપર ક્રિયા આવે એટલે અહીંયા લખી દેવાનું R1. શું કરવાનું છે? R1 માં 4 ઉમેરવા પડશે. બરાબર છે, પહેલી રો માં 4 ઉમેરવો પડશે. પણ એમને એમ ના ઉમેરાય. એમને એમ ખાલી ચોકડો ઉમેરી દો એવું ના ચાલે. તો અહીંયા આગળ બીજી રો ને 4 વડે ગુણીને, બીજી રો ને 4 વડે ગુણીને ઉમેરવા પડે. અહીંયા 1 હતા, 4 વડે ગુણ્યા 4 થયા. અહીંયા -4 હતા, ઉમેર્યા તો થઈ ગયા 0. તો 1 0 1 0 થઈ ગયા. આ બધી જ ક્રિયા આ શ્રેણિક ઉપર પણ એપ્લાય કરવાની છે. તો એનો મતલબ આ શ્રેણિક શું થઈ જશે? વ્યસ્ત શ્રેણિક A નો. બરાબર છે, જે પણ ક્રિયા કરીએ બધી જ આ શ્રેણિક ઉપર ક્રિયા કરવાની છે. બરાબર છે, ધ્યાન રાખજો. એકાદ દાખલો નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું. બહુ લાંબો લેક્ચર થઈ ગયો છે. 3/3 શ્રેણિક માટે પણ સેમ પ્રોસેસ છે. એમાં હું આ સ્ટેપ નહીં લખું, પણ સેમ પ્રોસેસ છે, સમજાઈશ ખરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 2/2 શ્રેણિકનો એક દાખલો ગણીશું. થોડુંક સમજવાનો ટ્રાય કરજો. હું સમજુ છું કદાચ અહીંયા આગળ આઈડિયા નથી આવે તમને, કારણ કે આ ઓપરેશન છે એ બધા જ તમારા માટે નવા છે. બરાબર છે, જે ઓપરેશન છે, ક્રિયાઓ છે એ બધી તમારા માટે નવી છે. પણ થોડી પ્રેક્ટિસ કરીશું તો કમ્પ્લીટ થઈ જ જશે. 100% ડેફિનેટલી કમ્પ્લીટ થઈ જશે. આ વ્યવસ્થિત રીતે સમજજો. વ્યસ્ત શ્રેણિક પણ સમજજો. અમુક વખતે આ મેં લાઈન કરી છે, ખાસ MCQ માં પૂછાય છે.
બરાબર છે, MCQ માં પૂછાય છે. ઓકે, તો ચાલો લેક્ચર અહીંયા પૂરો કરું છું. તો ખાસ આ મેથડ્સ ખાસ સમજજો. ઓકે.